નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે અને સમાચારોના પ્રવાહમાં આપની સાથે હું કિનરી। સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં આવેલી પ્રખ્યાત મોકા કેફેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવ્યું છે। ગઈકાલે આ કેફેમાં જમવા આવેલા એક ગ્રાહકના ખોરાકમાંથી જીવાત નીકળતા મોટો હોબાળો થયો હતો, જેની ગ્રાહકે તંત્રને ફરિયાદ કરી હતી। આ ફરિયાદના આધારે આજે ફૂડ વિભાગની ટીમે કેફેમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન કેફેના રસોડામાં ભારે ગંદકી અને ચારે તરફ જીવજંતુઓનો જમાવડો જોવા મળ્યો હતો। લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા થતા હોવાનું સામે આવતા એએમસીએ સખત કાર્યવાહી કરીને કેફેને મોકા પર જ સીલ મારી દીધું છે। આ સાથે ખાદ્ય પદાર્થોના સેમ્પલ મેળવી તપાસ અર્થે મોકલાયા છે, જેને કારણે અન્ય રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા મોકા કેફેમાં ગઈકાલે મોડી રાત્રે જે વસ્તુ લેવામાં આવી હતી એમાંથી મરેલ જીવાત મળી હોવાની ફરિયાદ અમદાવાદ કોર્પોરેશનને મળી હતી અને એના આધારે કોર્પોરેશને તપાસ કરતા આ ફરિયાદ સત્યતા જણાઈ આવી હતી। આ સાથે આ મોકા કેફેની અંદર તપાસ કરતા જે રસોડાની અંદર જે સ્વચ્છતા હોવી જોઈએ અને ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત જે કામો થવા જોઈએ એ કામો ન થયા હોવાનું સામે આવ્યું હતું અને એના કારણે અમદાવાદના ફૂડ વિભાગ દ્વારા આ સેમ્પલો અહીંયાથી લઈ તપાસ કરવામાં આવી રહી છે। સાથે કોઈ હાઇજીન મેન્ટેન ન થતું હોવાના કારણે અને ઉપરાંત અહીંના રસોડામાં પણ જીવતી જીવાત છે તે ફરતી હતી, એ પ્રકારની વાત સામે આવી હતી અને એ તપાસના અંતે કોર્પોરેશને આ આખું મોકા કેફે છે તે સીલ કર્યું છે અને કોઈ પણ પ્રકારની મંજૂરી વગર એને ન ખોલવું એ પ્રકારની સૂચના આપવામાં આવી છે। એક બે નહીં પરંતુ અઠવાડિયે આ પ્રકારના અલગ અલગ ફરિયાદો છે અમદાવાદમાંથી આવતી હોય છે। બહાર ખાતા પહેલાં લોકોએ ચેતવાની પણ જરૂર છે, કારણ કે પેક્ડ વસ્તુની અંદર પણ આ પ્રકારે જીવાત આવી રહી છે। આ બ્રાન્ડ ગણાતા મોકા કેફેની પણ આ સ્થિતિ છે કે જ્યાં વસ્તુની અંદરથી મૃત હાલતમાં જીવાત મળી આવી હતી અને કોર્પોરેશને એને અત્યારે સીલ કરી અને કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન સંદીપ સાથે હિરેન રાવલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।